એક માતા માટે તેનું બાળક છે ને તેના કલેજા સમાન હોય છે, અને એ બાળકને જ્યારે ગુમાવવું પડે ને ત્યારે માતા માટે જીવતે જીવત જાણે મોત આવી જતું હોય છે. આ માતાની આંખોમાં હવે આંસુ પણ સુકાઈ ગયા છે, કેમ કે તેનું 1.5 વર્ષનું બાળક અકાળે મૃત્યુ પામ્યું છે, અને કારણ પણ એવું છે કે જેની કોઈ કલ્પના ન કરી શકે. વાત છે રાજકોટના મવડી વિસ્તારની, જ્યાં હેમંદ્રી એપાર્ટમેન્ટ 1 આવેલો છે. ત્યાં આ પરિવાર ચોકીદારી કરી અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો હતો. હવે પાર્કિંગમાં સિક્યુરિટી રૂમમાં રહેતો આ પરિવાર અને તેનું બાળક જે 1.5 વર્ષનું હતું તે પાર્કિંગમાં રમી રહ્યું હતું. આ સમયે આ જ એપાર્ટમેન્ટમાં રહેતા મિલન પટેલ નામના રહીશ પોતાની કાર રિવર્સ લઈ રહ્યા હતા, ત્યારે તેને ખ્યાલ ન હતો કે બાળક પાછળ છે, અને તેની કાર 1.5 વર્ષના બાળક પર ચડી ગઈ અને બાળકનું મૃત્યુ થઈ ગયું. આ સમગ્ર મામલે તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આમ પરિસ્થિતિ એવી છે કે બાળકોનું ખાસ ધ્યાન રાખવા જેવું છે, કેમ કે ક્યારે મોત આવી જાય છે ને તેનો ખ્યાલ નથી આવતો, જેથી નાના બાળકોનું ખાસ ધ્યાન રાખો. હાઈવે પર પૂરપાટ દોડતી પોલીસ જીપ જાડી ઝાખરમાં જઈ અને ખાબકી. દ્રશ્યો ચોટીલા પંથકના છે, જ્યાં સાયલા અને ચોટીલા વચ્ચે આ પોલીસ વાન પેટ્રોલિંગમાં હતી ત્યારે એક રખડતું ઢોર આડું ઉતર્યું અને અકસ્માત સર્જાયો. આ ઘટના સમયે આ પોલીસ વાનમાં હાજર પોલીસ કર્મચારીઓને નાની મોટી ઈજા પહોંચી હતી. શહેરી વિસ્તાર પછી હાઈવે પર પણ રખડતા ઢોરનો ત્રાસ હવે ચિંતાનો વિષય બન્યો છે, ત્યારે પોલીસ જીપને અકસ્માત થતા તાત્કાલિક સાયલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.